ભગવાન જગન્નાથના રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજે ભગવાનનું મામેરું લેવામાં આવ્યું હતું। વાજતે ગાજતે મંદિરમાં જગન્નાથજીના મામેરાનું આગમન થયું। ભક્તો દર્શન કરી શકે તે માટે મામેરું મંદિરમાં ખુલ્લું મુકાયું હતું। અમાસથી બીજ સુધીની પ્રભુની શૃંગાર સામગ્રીના ભક્તોએ દર્શન કર્યા। મનોહરી પાગ વાઘા આભૂષણોના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો। નગરના નાગ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે આખરે ભગવાન કયા પ્રકારના વાઘા કયા પ્રકારનો શૃંગાર ધારણ કરે છે તે જાણવાની ઉત્સુકતા સૌ કોઈમાં હોય છે અને એટલા માટે જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે ભગવાન જ્યારે મંદિરમાં આવતા હોય મામાના ઘરેથી મંદિરમાં આવતા હોય છે ત્યારે અમાસથી શરૂ કરી એકમ બ્રિજ અને ત્રીજ સુધીના તમામ વાઘા તમામ આભૂષણ દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે। પરંપરાગત રીતે આ જ પ્રકારે તૈયાર કરવામાં આવેલા અવનવા વાઘા અવનવી પાગ અને આભૂષણો ખુલ્લા મૂકવામાં આવે છે જેથી કરીને દર્શનાર્થીઓ નજીકથી ભગવાનના તમામ વાઘા તમામ આભૂષણો જોઈ શકે અને તેના દર્શન કરી શકે। આ જ એક ભાવ હોય છે કે તમામ જે દર્શનાર્થીઓ છે તેમને ભગવાનને નિકટ આવી અને તેમને દર્શન કરવાનો એક લાવો મળે। અલગ અલગ પ્રકારની કહી શકાય કે વર્ક કરેલા આ જે વાઘા છે તે વાઘા તૈયાર કરવામાં આવતા હોય છે। અલગ અલગ પ્રકારે પાગ તૈયાર કરવામાં આવતી હોય છે। દર વર્ષે આ પ્રકારે તૈયાર કરાતા વાઘા પરંપરાગત રીતે મામેરું પણ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે અને આ જ મામેરું તેમજ તૈયાર કરાયેલા વાઘાનો લાવો દર્શનાર્થીઓ મંદિરમાં લેતા હોય છે, રથયાત્રા પૂર્વે લેતા હોય છે અને ધન્યતાનો અનુભવ કરે છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।